મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. વર્તમાનની ક્ષણ મારે, વર્તમાનની ક્ષણ મારે, આટલી સમજણ મારે. વર્તમાનની ક્ષણ મારે, આટલી સમજણ મારે. સમજ સાવ સીધી, સાદી અને સરળ છે. હાજર ક્ષણમાં ઉપસ્થિત રહેવું એ કહેવું ખૂબ સરળ છે, પરંતુ અમલમાં મૂકવું દુષ્કર છે. આપણે જાણીએ છીએ કે આપણો દેહ જન્મથી મૃત્યુ પર્યંત વર્તમાનમાં જ રહે છે. એના બધા જ કાર્યો વર્તમાનમાં થાય છે. છતાં પણ આપણે પોતે જરાક જોઈએ અને વિચારીએ તો એવું લાગે કે હું વર્તમાનમાં તો રહેતો જ નથી. તો જે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર થકી આપણું શરીર જ્યાં ત્યાં ભાગી જાય છે, એને રોકવું એ અધ્યાત્મ છે, એ સ્વધર્મ છે. તો વર્તમાનની ક્ષણમાં રહે, આટલી સમજણમાં રહે. વર્તમાનની ક્ષણમાં રહે, આટલી સમજણમાં રહે. આગલી પંક્તિમાં એ જ વાત કરી છે. નિરખ દેહને શ્વાસો શ્વાસ, નિરખ દેહને શ્વાસો શ્વાસ, હૃદયે બેઠા કૃષ્ણમાં રહે. નિરખ દેહને શ્વાસો શ્વાસ. તો આપણો દેહ છે, જે ક્ષર છે, પણ છતાં એ વર્તમાનમાં રહે છે. આપણો શ્વાસોશ્વાસ સદા વર્તમાનમાં ચાલે છે, પણ આપણું ધ્યાન તેની તરફ પ્રાણાયામ કરવાના સમય સિવાય કવચિત જ આકર્ષિત થાય છે. તો નિરખ દેહને શ્વાસોશ્વાસ, હૃદયે બેઠા કૃષ્ણમાં રહે. વર્તમાનની ક્ષણમાં રહે, આટલી સમજણમાં રહે. કામ કલ્પના વાસનામૂળ, કામ કલ્પના વાસનામુક્ત, એ થકી ભટકણમાં રહે. કામ કલ્પના વાસનામુક્ત, એ થકી ભટકણમાં રહે. વર્તમાનની ક્ષણમાં રહે, આટલી સમજણમાં રહે. જીવ ભાવથી
મુક્ત જીવ તું, જીવ ભાવથી મુક્ત જીવ તું, આત્મા કેરા સ્મરણમાં રહે. જીવ ભાવથી મુક્ત જીવ તું, જીવ ભાવથી મુક્ત જીવ તું, આત્મા કેરા સ્મરણમાં રહે. વર્તમાનની ક્ષણમાં રહે, આટલી સમજણમાં રહે. તો આત્મસ્મરણની વાત આવી. આપણે આપણા આત્માનું સ્મરણ ક્યારે પણ કરતા નથી. સામાન્ય રીતે બધાના આત્માને શાંતિ એમના નજીકના સગાવાલાઓ અને મિત્રો આ દેહના છૂટ્યા બાદ જ ભગવાનને પ્રાર્થે છે, જે અસંભવ છે. માણસે જીવતા જીવ પોતાને આત્મા પ્રાપ્ત કરી લેવો અથવા તો આત્માનું ગઠન કરવું એ આત્મસ્મરણ છે. વ્યક્તિત્વને નામ શેષ કરી અને ખરેખરું હોવું, ખરેખરો હું જે આત્મસ્મરણનો હું છે એને પ્રાપ્ત કરી લેવો એ જ આ માનવ જીવનનું દુષ્કર કાર્ય છે. એ જ અધ્યાત્મ છે. વર્તમાનની ક્ષણમાં રહે, આટલી સમજણમાં રહે. હું મારું ને કરુંથી મુક્ત થા, હું મારું ને કરુંથી મુક્ત થા. તો ફરી એ જ વાત, હું છું, આ મારું છે અને બધું જ હું કરું છું. જોકે આપણે કશું જ કરી શકતા નથી. આપણે માત્ર યંત્ર છીએ. આપણે ઘસઘસાટ નિંદરમાં છીએ એવું ચતુરનો ચોથો માર્ગ કહે છે. પણ આ બધું એમ ગળે ઉતરતું નથી. ખૂબ વેદનાઓનું રૂપાંતરણ કરવું પડે છે, ખૂબ આઘાતો સહન કરવા પડે છે, ઘણા અદકા યત્નો કરવા પડે છે. ત્યાર પછી સીડી ચડી અને જે રસ્તો પકડાય છે એ માર્ગ છે. હું મારું ને કરુંથી મુક્ત થા, ભક્તિ ભાવે ચરણમાં રહે. ભક્તિ ભાવે ચરણમાં રહે. કંઈ ન થઈ શકે તો નિષ્કામ ભક્તિ માર્ગ પણ એક ઈશ્વર તરફ અથવા આત્મસ્મરણ તરફ જવાનો માર્ગ છે. ધીમો માર્ગ છે, પણ એ પણ તમને આત્મસ્મરણમાં લઈ જાય છે. હું મારું ને કરુંથી મુક્ત થા, ભક્તિ ભાવે ચરણમાં રહે. વર્તમાનની ક્ષણમાં રહે, આટલી સમજણમાં રહે. કર્મ અકર્મ વિકર્મ જાણી. ગીતામાં કહ્યું છે કે કર્મનું, અકર્મનું અને વિકર્મનું સ્વરૂપ જાણવું જોઈએ. કર્મ અકર્મ વિકર્ણ જાણી, મા ગીતાના સ્મરણમાં રહે. મા ગીતાના સ્મરણમાં રહે. મારા માનવા પ્રમાણે ગીતા જેવો કલ્યાણકારી ગ્રંથ કોઈ નથી. જો એક જ ગ્રંથનું પઠન કરવાનું હોય તો માં ગીતાનું ચયન કરવું જોઈએ. ગીતાનો એક એક શ્લોક
તમને આત્મસ્મરણ તરફ લઈ જાય. ય એનમ વેતિ હંતારમ યશ્વેનમ મન્યતે હતમ ઉભો તૌ ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે ન જાયતે મ્રિયતે વા કદાચિ નાયમ ભૂત્વા ભવિતવાન ભૂય અજો નિત્યો શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. તો આ જે દેહીની અવસ્થા છે, જે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને શરૂઆતમાં કલ્યાણનો બોધ આપતા શરૂ કરે છે કે ભાઈ તું દેહ નથી, દેહી છો. પરંતુ આ સનાતન સત્ય સાંભળવામાં સરળ છે, ગળે ઉતારવું ખૂબ કડવું છે. એટલે પછી કર્મ માર્ગ અને ભક્તિ માર્ગની પણ વાતો કરવી પડે. વર્તમાનની ક્ષણમાં રહે આટલી સમજણમાં રહે, કે વર્તમાનની ક્ષણમાં રહે આટલી સમજણમાં રહે. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે.